નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અંતરનાથ ફાઉન્ડેશન દ્વારા 3 દિવસીય સેમિનારનું આયોજન. અંતરનાથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 18, 19, 20 ડિસેમ્બરના રોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મનોચિકિત્સકના વિવિધ પાસાઓ અંગે અમેરિકાથી આપેલા નિષ્ણાત સાયકોલોજીસ્ટ ડોક્ટર એલન કાબલિંગ સાયકોલોજીના જુદા જુદા પાસાઓ અંગે પરિસંવાદ કરશે. આનો મુખ્ય હેતુ એવો છે કે મનોચિકિત્સકના ક્ષેત્રે કામ કરતા સાયકોથેરાપિસ્ટ અને સાયક્રાટિસ્ટ, સોશિયલ વર્કર તેમજ મેડિકલ સ્ટુડન્ટ તેમજ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ જુદી જુદી થિયરીના અનુસંધાનને ચર્ચા કરે. આ સંવાદનો હેતુ સામાન્ય જીવનમાં માનસિક સ્વાસ્થ્ય માટે સગમતા અને ગતિશીલતા આવે તેવા પ્રયત્ન આંતરનાથ ફાઉન્ડેશન સમયના આયોજનના જુદા જુદા પાસે લોકો સમક્ષ રજૂ કરવામાં ખૂબ જ આગળ પડતો ભાગ નિભાવે છે. આ કામ માટે તેઓ અમેરિકા સ્થિત મનોચિકિત્સક ડોક્ટર અપૂર્વ શાહના નેજા હેઠળ કામગીરી કરી રહ્યું છે. આ મનોચિકિત્સકો અને બધા જે પણ સાયકોથેરાપિસ્ટ છે એને અમે અમેરિકાથી આ ત્રીજા પ્રોફેસરને બોલાવ્યા છે, જે સાયકાટ્રિસ્ટ હોય અને ડૉક્ટર હોય એવા, જેની પાસે અમે જુદી જુદી થિયરી જાણી શકીએ અને વધારે લર્ન કરી શકીએ. એટલે અમે ખૂબ જ ઓછી ફી લઈને આ બધાને એજ્યુકેટ કરવા માગીએ છીએ. હું ખૂબ જ ખુશ છું કે દિલ્હીથી, પુનાથી, કલકત્તાથી, હૈદરાબાદથી, ભુજથી, સુરતથી અને બરોડાથી અહીંયા બધા ભેગા થયા છે અને આજે અમે પરિસંવાદ એ લોકો સાથે કરી રહ્યા છીએ. 18, 19 અને 20 3 તારીખો અમારો પરિસંવાદ ચાલશે અને ડૉક્ટર આલન કાર્બલિંગ જે અમેરિકાથી ખાસ આના માટે આવ્યા છે, એ ઘણા બધા એવોર્ડ્સ જીતેલા મનોચિકિત્સક છે અને એ ત્યાં પણ પેસેડિનામાં ફ્રી સર્વિસીસ. See other patients who are not psychiatrically ill. I'm thinking of a woman in her 20s who just doesn't know what to do with her life, feels very lost or alienated. That would be a short summary. અંતરનાથ ફાઉન્ડેશન ડોક્ટર અપૂર્વનું અનેરું સાકાર થયેલું સપનું જે સમાજના દરેક વર્ગમાં માનસિક રોગોની સારવાર માટે સમગમતા લાવવા માટે સતત કાર્યશીલ છે. અંતરનાથ ફાઉન્ડેશનના એડમિનિસ્ટ્રેટર વિધિબેન દોશીએ જણાવ્યું હતું કે ડોક્ટર કાબલિંગ રોજ સિટીમાં કોઈપણ જાતના પ્રોફિટ વગર સાયકોથેરાપી ક્લિનિક જે જરૂરતમંદ લોકોને ખૂબ ઓછા દરે માનસિક રોગોની થેરાપી આપે છે. અંતરનાથ ફાઉન્ડેશન છેલ્લા 20 વર્ષથી ચાલે છે. અહીંયા ખૂબ જ ઓછા દરથી માનસિક દર્દીઓને સારવાર પણ અપાય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.